नहीं मिलती कोई बात वेदन में, वेद कहे कुछ भेद ही है। नहीं मिलती कोई बात वेदन में, गुप्त ज्ञान ज्या गति न पहुंचे, वाणी की फिर क्या गुंजाइश है। नहीं मिलती कोई बात वेदन में, वेद कहे कुछ भेद ही है। नहीं मिलती कोई बात वेदन में, जो जाने वो ही पहचाने, वो बात नहीं जावत है। वो बात कही नहीं जावत है। नहीं मिलती कोई बात वेदन में, वेद कहे कुछ भेद ही है। गूंगा गुड़ क्या स्वाद कहे क्या, समझ मुस्कावत है। नहीं मिलती कोई बात वेदन में, वेद कहे कुछ भेद ही है। नहीं मिलती कोई बात वेदन में, गुरु गंभेद अगम कहना, ऐसे समझ नहीं आवत है। गुरु गंभेद गम है कहना, ऐसे समझ नहीं आवत है। बिना शरण सत गुरु के कोई, भेद कोई नहीं पावत है। नहीं मिलती कोई बात वेदन में, वेद कहे कुछ भेद ही है। नहीं मिलती कोई बात वेदन, लाल कहे तू ले ज्ञान गुरु से, लाल कहे तू ले ज्ञान गुरु से, भीतर ध्यान लगावत है। अनहद होकर पकड़ सहज में, अनहद होकर अनहद दौर पकड़ सहज में। लाल कहे तो ले ज्ञान गुरु से, भीतर ध्यान लगावत है। अनहद दौर पकड़ सहज में, सोन शिखर चढ़ जावत है। नहीं मिलती कोई बात वेदन में, वेद कहे कुछ भेद ही है। नहीं मिलती कोई बात वेदन, जो नहीं मिलती कोई बात वेदन में, 18 पुराण 6 शास्त्र અને 4 વેદ ઉપનિષદ એ બધાય આ ભેદ નથી જાણી શકતા। આ ગુરુગમ ભેદ, એ ગુરુગમ ભેદ કયો કે બધાય જો રામ ને કૃષ્ણ ને પકડાવી દઈશ તમને, પણ એ કઈ આવે? રામ કૃષ્ણ ને કેટલા વર્ષો થયા અને આને કેટલા યુગ થયા? રામ ને કૃષ્ણ ને એ આપણે ભેગા થાય હવે તો આપણે બાપ દાદા નો ભેગા થાય, આપણે એ ખાતા હોય તો, એટલે એ ભેગા નહીં થાય। આપણો દેહ આપ્યો છે એ આપણને ભેગો નથી થતું, ક્યાંથી થાય ભેગા? એટલે આ બધું તમે મૂકીને એટલે કે છે વેદ કે અમે આમાં કાંઈ ભેદ છે કે આ કાંઈ મળતું નથી એમ। ગુપ્ત જ્ઞાન છે આ ગતિ નો પહોંચે, જો ગુપ્ત જ્ઞાન છે આ ગતિ કે એ કાંઈ પહોંચતું નથી। જતી સતી થાવ, જતી થાવ, તમે ગમે એ થાવ ને, પણ અહીંયા કાંઈ પહોંચતું નથી। કાંઈ જે જ્ઞાન છે પોતાનું જ્ઞાન છે, પોતા લગી કાંઈ પણ પહોંચતું નથી। વાણી કી ફીર ક્યાં ગુંજાઈ છે, વાણી નથી પહોંચતી, વાણીની હૈદ છે। એ તમને પછી હું બધું કરાવીશ તમને કે આ વાણીની હૈદ ક્યાં સુધી છે, તો તમને ખુદ ખબર પડી જાય કે આ વાણી ક્યાં સુધી છે। ગુંગા ગુળ કા સ્વાદ ક્યાં જાણે, કે ગુંગો હોય મૂંગો હોય ગોળ ખાય તો એ કહે કે ગળ્યો છે મીઠો છે, એટલે ગુંગા ગુળ ખાય એના જેવું છે। સમજ મુસ્કાવત હે, પછી કેવો લાગ્યો કે મીઠો લાગ્યો, ગુંગો શું કે મુસ્કાઈને ખાલી હસે ખાલી, એ કે ના ગળ્યો છે। અને જો ઓલું હોય તો મોઢું બગડી જાય, પણ ગળ્યો લાગે તો એ મુસ્કાઈ એવું છે। ગુરુગમ ભેદ અગમ હે કહેના, એટલે આ ગુરુનો ભેદ કહેવાનો અગમ છે એ તમારા અનુભવે સિદ્ધ થાય। જો તમને હાકર કહી, તમને દહીં હાકર તો તમને ખબર વેડી લાગે પણ તમે કઈ ન અગો,
એનું માપ થાક નથી કે આટલી ગળી લાગી કે આટલી ગળી લાગી કે આટલી ગળી લાગી. એની ઉપર તમે કઈ ન હગો કાંઈ. એટલે એ ગુપ્ત છે, એ તમને જ ખબર પડે. તમે હાકર ખાવ તમને જ ખબર પડે, બાજુવાળાને ખબર ન પડે. પડે ખબર? તમે તમારી અંદર ગમે હાલતું હોય બાજુવાળાને ખબર ન પડે. તમારી અંદર હાલતું હોય કે આને ખબર ન પડે. એટલે આ ગુપ્ત છે. વાત થઈ જાય. ગુપ્ત જ્ઞાન છે, ગતિ નો પહોંચે. એટલે કોઈની ગતિ આમાં નથી લાગુ પડે. અને ગુરુને ખબર પડી છે. ગુરુ તો તમારી પલપલની દેતા હોય. એટલે ગુરુને ખબર પડી જાય કે ગુરુ જાનો મહિમા જાણે છે, ગુપ્ત જ્ઞાન ગુરુ જાણે છે. જાણે જીતકી ચોરી, इसके आगे क्या छुपी. गुरुगम भेद अभय गुरुगम भेद अगम है कहना, ऐसा समझ नहीं आवते. ऐसा સમજમાં નથી આવતું. જો તમને બધું હું તમને કહી દઉં, તમે પરમાત્મા છો, તમે ભગવાન છો, હું આ સાચું જ કહું છું, પણ તમને એ સમજમાં આવે? તમને એમ થાય કે હું ભગવાન થોડી છું. થાય ત્યારે તમને ભગવાન છે પછી થાય. એટલે આ કહેવાથી નથી સમજાય, પણ તમને એ સમજમાં આવે ને એટલે તમને થઈ જાય અંદરથી. એટલે આ તો સ્વયં સિદ્ધ છે, પણ આ બધું ભૂલી ગયો છે. નકર સ્વયં સિદ્ધ ને આ પરમાત્મા છે. કાળનો કાળ છે, એને 100 કાળ જે સલામ ભરે એવો છે આત્મા. પણ અત્યારે થઈ ગયો સાવ એટલે રાજા હતો રંગ બની ગયો સાવ. રાજા હતો રંગ બની ગયો. પછી એને રાજાનું જ્ઞાન એને વયું ગયું. અને આ અમને રાજા મહારાજાનું જ્ઞાન આપે છે. રાજા એની જો રાજા હોય ને તો એને આ જ્ઞાન ન હોય. જનક રાજા હતો, એની આગળ હતું ને અષ્ટવક્ર 8 અંગ વાકેલા હતા, વાંકા હતા એના. અને હાવ ગરીબનો છોકરો હતો તો એને જ્ઞાન હતું. એ ગરીબે 8 અંગ વાંકા હતા, એને આ જનકને રાજાને જ્ઞાન કર્યું. એ જ્ઞાન તો કેટલું મહાન હશે ને. એટલે લાલ કહે તું લે જ્ઞાન ગુરુ છે, ભીતર ધ્યાન લગાવત છે. પછી આ તમારે બધું ભીતરમાં આવશે. આખું બ્રહ્માંડ છે ને એ બધું ભીતરમાં આવે. કેમ કે જે તમારા દેહમાં છે ને એ જ બ્રહ્માંડમાં છે, પિંડમાં છે એ જીંડમાં છે, ઈંડમાં છે એ પિંડમાં છે. અરસપરસ છે. પણ અત્યારે તમને આ ઈંડનું જ્ઞાન છે, પિંડનું જ્ઞાન છે. ઈંડનું ને પિંડનું, પણ આ બ્રહ્માંડનું જ્ઞાન નથી. પણ એ કાચું રીત ને આ કોઈને નથી સમજાણું ઉપદેશ લીધા વગર. અનહદ દોર પકડ સહજ મેં. આ સહેજમાં છે અનહદ જે દોર છે ને, અનહદ હાલી જશે દોરને પકડ, સહેજમાં પકડે. એટલે આ સહેજમાં પકડાય એવું છે. ગુરુ સહેજમાં પકડાવી દેતા. એમાં જો ધ્યાન ન ધરવું પડે, કાંઈ લાડી ન કરવા પડે, હાંડિયા લાડ કાંઈ ન કરવા પડે, ઊંધે માથે લટકવું ન પડે, કાંઈ જપ ન કરવા પડે, તપ ન કરવાડો, ઉપવાસ ન કરવું પડે. એ કાંઈ ન કરવું પડે તો થાય. એટલે દોર પકડાવે. એટલે આ તારતમ કહે છે ને, તારતમ દોર. શૂન્ય શિખર ચડ જાવત હે. જા દોરથી શૂન્ય શિખરમાં ચડી જવાય.